જો વિદ્યાર્થી મિત્રો આ પીડીએફ R&B ડિપાર્ટમેન્ટની છે. કોની છે? રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટની છે. R&B ડિપાર્ટમેન્ટની છે. જોઈ શકો છો તમે. માર્ગ અને મકાન વિભાગમાં નવી વર્તુળ વિભાગીય અને પેટા વિભાગીય કચેરીઓ માટે વિવિધ સંવર્ગની ટોટલ 947 વેકેન્સી 950 વેકેન્સી આવવાની છે. હવે એમાંથી આપણા માટે એટલે એઝ અ સિવિલ એન્જિનિયર બીટેક અથવા D2D એના માટે કઈ કામની છે? બરાબર છે, ડિગ્રી કરેલા સિવિલ એન્જિનિયર્સ માટે. અને આ બી જો ખાલી 2025-26 ની છે, એટલે કોઈ એવું ના માને કે આ તો સર આવનારા વર્ષોમાં ભરાશે. ના, સ્પેશિયલી 2025-26 ની આ છે. બરાબર છે, બતાવી દઉં તમને. જો ગુજરાત સરકાર માર્ગ અને મકાન વિભાગ, ઓકે, આ એનો ઠરાવ ક્રમાંક. હવે ઠરાવ ક્રમાંક ક્યારે આવે? એક કોમન સેન્સ તમને ના ખબર હોય તો ગુજરાત સરકારમાં ઠરાવ ક્રમાંક ક્યારે આવી જાય કે જ્યારે નાણાં વિભાગમાંથી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ આ બધી ભરતીઓ છે ને ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ અપ્રૂવ કરે ને ત્યારે સાચું. બાકી ડિપાર્ટમેન્ટમાં તો અંદર વાતો તો ચાલતી જ હોય. ડિપાર્ટમેન્ટને જરૂર હોય, ડિપાર્ટમેન્ટ સરકારને કે આ બધી વાતો ચાલતી હોય. પણ જ્યાં સુધી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટનો સિક્કો ના લાગે ત્યાં સુધી કઈ મતલબનું નહીં. પૈસા કોને આલવાના ભાઈ? તમને સેલેરી કોણ આપશે? નાણાં વિભાગ આપશે. હા, તો ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી અપ્રૂવ થયેલી છે ત્યારે જ એની જોડે ઠરાવ ક્રમાંક આવે. બરાબર છે. પ્રસ્તાવ છે આખો, આપણે પ્રસ્તાવ વાંચવાની જરૂર નથી. આપણે આપણા કામની વાત કરીએ. અગેન હું તમને ફરીથી કહું છું કે આ પીડીએફ હતી તો ઘણા ટાઈમ પહેલા મારી જોડે, બધા જોડે હશે. બરાબર છે, તમે બી ક્યાંક જોઈ હશે. પણ મેં કેમ આજે આ વાત કરું છું? કારણ કે રવિવારે સાંજે મારે એક R&B ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ એન્જિનિયર કે જે ખાસા વર્ષો પહેલા લાગેલા છે, 2014-15 ની ભરતીઓમાં લાગેલા છે, એટલે અત્યારે તો એમને બી 10-11 વર્ષ થઈ ગયા એઝ અ AE. બરાબર છે, સચિવાલયમાં છે. એમની જોડે મેં આ ડિસ્કસ કર્યું ને એમણે મને કીધું હા સાહેબ આ વાત સાચી છે, અમારા ડિપાર્ટમેન્ટમાંથી જ મંગાયેલી ભરતીઓ છે અને આ પીડીએફ ફરતી અમારા ડિપાર્ટમેન્ટમાં બી આવી છે અને આ ભરતીઓ 2025-26માં કરવાની છે. ઓકે, નાણાં વિભાગમાંથી પણ મંજૂરી મળી ગઈ છે, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટમાંથી. તમારા માટે આ ખુશ ખબર છે. જો અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ 1, આને સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર કહેવાય, SE. હવે SE ની ભરતી ક્યારે ડાયરેક્ટ થાય નહીં, એટલે આ શેનાથી થશે? પ્રમોશનથી થશે. એટલે આ આપણા કામની નથી, આ પ્રમોશનથી ભરાશે, એટલે આપણા કામની નથી. કાર્યપાલક ઇજનેર વર્ગ 1 30. કાર્યપાલક એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર. કાર્યપાલક એટલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર. આમાંથી 25% ભરતી. કેટલી? 25% ડાયરેક્ટ થશે, એટલે ચોથો ભાગ. 1:4 નો રેશિયો જ હોય છે. બરાબર ને? યસ, 75% ભરતી પ્રમોશનથી કરે છે, 25% ડાયરેક્ટ કરે છે. 30 નો ચોથો ભાગ કરો તમે, 7 ચોક 28, 8 ચોક 32, એટલે એપ્રોક્સિમેટલી તમે ગણો કે 7 પોસ્ટ આવશે. હજુ રાહ જોજો. ઘણા એવું થાય સાહેબ 7 પોસ્ટ ખાલી? ભાઈ એક્ઝિક્યુટિવ ની તો ઓછી જ હોય, ક્લાસ 1 ની તો. ચાલો, નાયબ કાર્યપાલક ઇજનેર, ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર, DEE. આની બી 25% ડાયરેક્ટ ભરાશે, બાકી બધી પ્રમોશનથી ભરાશે. અને 25% હું લોએસ્ટ કહું છું. આનાથી વધારે હોઈ શકે, ઓછી ના હોય. ઓકે, એટલે 78 ના આપણે 25% કરો એટલે ચોથો ભાગ કરો તો 78 નો ચોથો ભાગ 20 ચોક 80, એપ્રોક્સિમેટલી 20 પોસ્ટ આવશે. વધારે આવશે, ઓછી નહીં આવે આનાથી. ક્લિયર છે? ઓકે, ત્યારબાદ મેઇન આપણા કામની આવી હવે મદદનીશ ઇજનેર એટલે એ. અને અહીંયા ખુશખબરી એ છે કે એ જે પોસ્ટ રહી એ કોઈના પ્રમોશનથી નથી ભરાતી. તમને ડિપાર્ટમેન્ટમાં હેરાર્કી કદાચ ખબર હોય તો, અને ના ખબર હોય તો હું તમને કહી દઉં. જો ડિપાર્ટમેન્ટમાં આવું હોય, આપણે અહીંયા જતા આવીએ આપણા બોર્ડમાં, હું તમને ભણાવું. કોઈ બી ડિપાર્ટમેન્ટમાં કેવું હોય, સૌથી ઉપર હોય CE, ચીફ એન્જિનિયર. એના પછી હોય SE, સુપ્રિન્ટેન્ડિંગ એન્જિનિયર. એના પછી હોય એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એના પછી હોય ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર. એના પછી હોય AE અને ડબલ AE. અને એના પછી છેલ્લે હોય વર્ક આસિસ્ટન્ટ. હવે તમે સમજો વિદ્યાર્થી મિત્રો કે SE નું પ્રમોશન CE માં આવે. સુપ્રિન્ટેન્ડિંગ હમણાં હતું ને, અધિક્ષક ઇજનેર ઉપર સૌથી પહેલું 6 પોસ્ટ. એ SE માં જો કોઈ ઓલરેડી હોય તો એનું પ્રમોશન CE માં આવે. એક્ઝિક્યુટિવમાં કોઈ હોય તો એનું SE માં પ્રમોશન આવે.
એટલે મેં તમને કીધું હતું પેલી 6 પોસ્ટ તો ડાયરેક્ટ પ્રમોશન થી જ ભરાશે, એમાં આપણો કોઈ સ્કોપ નથી, કારણ કે સરકાર ડાયરેક્ટ ભરતી હાઈએસ્ટમાં હાઈએસ્ટ એક્ઝિક્યુટિવ વાળી પોસ્ટ ઉપર કરે છે, એનાથી ઉપર નથી કરતી, અને કરવી બી ના જોઈએ આઈડિયલી, બરાબર છે, કારણ કે બહુ મોટી પોસ્ટ છે 80, એટલે એક્ઝિક્યુટિવોનું પ્રમોશન 80 માં આવશે, એટલે 80 વાળી 6 પોસ્ટ આપણા કામની નથી, ડાયરેક્ટ ભરતીથી નહીં ભરાય. વિદ્યાર્થી મિત્રો, ડેપ્યુટી એક્ઝિક્યુટિવનું પ્રમોશન એક્ઝિક્યુટિવમાં આવશે, એટલે મેં તમને કીધું પેલી જે 30 ભરતી હતી એમાંથી 25% જ ડાયરેક્ટ થી ભરાશે, બાકીની 75% જે હાલ ઓલરેડી ડેપ્યુટીઓ છે એમનું પ્રમોશન થશે એક્ઝિક્યુટિવમાં. એ જ રીતે ડેપ્યુટીની 78 ભરતી છે તો એમાંથી 25% ભરતી જ આપણી ડાયરેક્ટ ભરાશે, એટલે મેં તમને 20 જેટલી કીધી હતી, બાકીની બધી જે બધા હાલ એઈ છે એ બધા ડેપ્યુટી બનશે બાકીની 75%માં. આઈ મજા પડી ખબર? હવે મેઇન વાત આપણા કામની કે સાહેબ એઈમાં કોણ આવશે પ્રમોટ થઈને? તો હવે સરકારમાં હાલ કેવું ચાલે છે, ડબલ એઈ નું પ્રમોશન બી ડેપ્યુટીમાં થાય છે અને એઈ નું પ્રમોશન બી ડેપ્યુટીમાં થાય છે. આ સરકારમાં હાલ નિયમ ચાલે છે. એવું નથી કે ડબલ એઈ નું પ્રમોશન એઈમાં થાય. તમે ફિલ્ડ ઉપર જશો, તમે જોબ પર જશો, લાગી જશો જ્યારે ડિપાર્ટમેન્ટમાં, ત્યારે એઈ ડબલ એઈ ખાલી સેલેરીમાં ફરક, બાકી વર્કમાં કોઈ જ ફરક નહીં, બધું જ સેમ ઓલમોસ્ટ. તમારા બંનેનું પ્રમોશન બી ડાયરેક્ટ ડેપ્યુટીમાં થાય, એઈ નું ડેપ્યુટીમાં થાય ને ડબલ એઈ નું ડેપ્યુટીમાં થાય. વર્ક આસિસ્ટન્ટ નું પ્રમોશન થાય ડબલ એઈમાં ઘણા વર્ષો પછી, અને એકવાર એ ડબલ એઈ બની જાય પછી એનું ડાયરેક્ટ પ્રમોશન શેમાં થઈ જાય? ડેપ્યુટીમાં. તો કોમન સેન્સ લગાવીને મને કહો, એઈમાં પ્રમોટ થઈને કોણ આવે? કોઈ ના આવે. એઈમાં એટલે જ તમે જુઓ છેલ્લા 10 વર્ષથી સિવિલમાં ભરતીઓ ચાલે છે, સૌથી વધારે શેની વેકેન્સી બહાર પડી છે? 1-2 ની વાત કરું છું, ક્લાસ 3 ની નહીં, 1-2 માં સૌથી વધારે શેની ભરતીઓ બહાર પડી છે? એઈ ની. અને એનથી વધારે કોની પડી છે? વર્ક આસિસ્ટન્ટની. કેમ એની બી? કારણ કે એનું બી કોઈ પ્રમોશન થી કોઈ વર્ક આસિસ્ટન્ટ નથી બનતું. એટલે જ્યાં પ્રમોશન થી ભરતી ના થતી હોય એની ડાયરેક્ટ ભરતીઓ હંમેશા વધારે હોય વિદ્યાર્થી મિત્રો, એટલે જ સરકારમાં સિવિલ એન્જિનિયર્સ માટે સૌથી વધારે એઈ અને વર્ક આસિસ્ટન્ટની ભરતીઓ બહાર પડે છે. ડબલ એઈ ની ઓછી પડે છે કમ્પેર ટુ વર્ક આસિસ્ટન્ટ. હાલનો જ કિસ્સો જોઈ લો. બોલો, આ નથી ખબર ને બધી? હાલનો જ કિસ્સો જોઈ લો. હાલ કેટલી ભરતીઓ બહાર પડી છે? તો કે ભાઈ 513 વર્ક આસિસ્ટન્ટની, 994 વર્ક આસિસ્ટન્ટની, અને ઘણા વર્ષો પછી આટલી મોટી ડબલ એઈ આવી, પણ તોય 824 જ આવી છે, વધારે નહીં આવી. અને એની સામે આની જો 1500 સમથિંગ છે. બોલો, આ નથી ખબર? હવે મેઇન પોઈન્ટ ઉપર જઈએ, મેઇન પોઈન્ટ ઉપર જતા રહીએ. હવે શું કે આ જે 300 ભરતી છે, મદદનીશ ઇજનેર, આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2, ખાલી પ્રિલિમ્સ અને ઇન્ટરવ્યુ 2 જ સ્ટેજ વાળી, એ 300 ભરતીઓ ડાયરેક્ટ ભરાશે અને 2025-26 માં જ ભરવાની છે. સારા સમાચાર. તો ઓલરેડી તમને ખબર છે કે 83 પોસ્ટ તો બહાર પડી જ ગઈ છે. તમારી ખ્યાલ છે ને? 83 પોસ્ટ તો બહાર પડી જ ગઈ છે. 83 તો હે ને? 83 પોસ્ટ તો બહાર પડી જ ગઈ છે. એ વધશે, યા નવું કંઈક એડવર્ટાઇઝમેન્ટ નંબર થી આવશે, પણ આવનારા 1 થી 2 વર્ષની અંદર આ 300 ભરતીઓ આરએનબી ડિપાર્ટમેન્ટની આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની ભરાશે. તમારા માટે સારા સમાચાર. પછી જો વર્ક આસિસ્ટન્ટની 300 આવશે, એટલે જે તમારા ડિપ્લોમા વાળા મિત્રો હોય એમને કહી દેજો કે હજુ એમના માટે બીજી વર્ક આસિસ્ટન્ટની 300 ભરતીઓ આવે છે. એના પછી બી ઘણી બધી છે, પણ આપણા કામની એક બી નથી. આ ટ્રેસરની 40 આવવાની છે, પણ ટ્રેસરમાં બી વળી ઘણી વાર એ લોકો આઈટીઆઈ સિવિલ, આઈટીઆઈ ડ્રાફ્ટ્સમેન સિવિલ માંગતા હોય છે. એ બી છે જેને આઈટીઆઈ કરેલું હોય. તો તમારા કામની કેટલી નીકળી? ડિગ્રી વાળાના કામની કહું છું હું તો. ડિગ્રી વાળા માટે કામની આ 300, આમાંથી 20 અને આમાંથી કેટલી નીકળી હતી? 7. 300 એઈ, 20 ડેપ્યુટી અને 7 એક્ઝિક્યુટિવ. હવે જો મારે એમની સાથે એ બી વાત થઈ કે આજે મેં તમને કીધી ને 20 અને 7 ટોટલ 27 કહેવાય ક્લાસ 1-2 ની.
એ 27માં વધારો થઈ શકે છે, કારણ કે નિયમ એવો છે કે 75% પ્રમોશનથી ભરવાનું, 25% ડાયરેક્ટ ભરતીથી ભરવાનું. પણ ઘણીવાર જો એવું પ્રમોશનમાં ક્વોલિટી એવું ના મળતું હોય તો ડાયરેક્ટમાં સંખ્યા વધી જતી હોય છે, ઘટતી નહીં હોતી. મિનિમમ 25% તો લે જ છે. એટલે આ મિનિમમ 27 છે, આ વધીને 30, 35, 40 સુધી જઈ શકે છે. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એ ડિપાર્ટમેન્ટ ઉપર નક્કી છે. પણ આપણે તો જે મિનિમમ આવવાની છે, આપણે નિયમ પ્રમાણે ચાલીએ, મિનિમમ 27 તો આવવાની જ છે 1-2 ની. અને હજુ કહી દઉં, આ ખાલી ને ખાલી R&B ડિપાર્ટમેન્ટની વાત કરીશ મેં. હજુ ઇરિગેશનની તો વાત જ નહીં ખોલી, GWSSB ની તો વાત જ નહીં ખોલી. એ મજા. બીજું હજુ તમને ના ખબર હોય તો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર, લેક્ચરર, એની બી ભરતીઓ આવવાની છે, પણ એનો સમય લાગશે. અગેન આસિસ્ટન્ટ પ્રોફેસર આવશે એટલે કદાચ તમારામાંથી બધા એલિજિબલ ના હોય, કારણ કે આસિસ્ટન્ટ પ્રોફેસરમાં એ લોકો કદાચ શું માંગે તો કે માસ્ટર્સ માંગે, અથવા શું કહેવાય PhD માંગે. બરાબર છે? યસ. લેક્ચરરમાં થઈ શકે, પણ અગેન લેક્ચરર બે જગ્યાએ આવે, એક ડિગ્રી કોલેજમાં લેક્ચરર, એક પોલિટેકનિક કોલેજમાં લેક્ચરર. તો પોલિટેકનિક કોલેજના લેક્ચરરમાં બીટેક પર અલાઉડ થઈ જતું હોય છે. ડિગ્રી કોલેજમાં મિનિમમ માસ્ટર જોઈએ લેક્ચરર માટે. આસિસ્ટન્ટ પ્રોફેસર માટે તો PhD જોઈએ. એ જ રીતે પોલિટેકનિકમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે મિનિમમ MTech જોઈએ, અને પોલિટેકનિકમાં લેક્ચરર માટે મિનિમમ BTech જોઈએ. ઓકે, આ રીતનું હોય છે. એ બી ભરતીઓ આવશે, તો એટલીસ્ટ તમે પોલિટેકનિક લેક્ચરરમાં તો એપ્લાય કરી જ શકશો ને. એ બી ગવર્મેન્ટ જોબ જ છે, પરમનન્ટ જ છે, કોન્ટ્રાક્ટ બેઝ પર નહીં. પરમનન્ટ લેક્ચરરની વાત કરું છું. એમાં બી સારી સેલરી હોય છે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં. પણ આવશે, ઇટ વિલ ટેક અ ટાઈમ. ઓકે, હું તમને ચોખ્ખું કહી દઉં, ઇટ વિલ ટેક અ ટાઈમ. 5 વર્ષ લાગી જશે. ઓકે, પણ આવશે ખરી. તો આ આપણા સમક્ષ આવનારી R&B ડિપાર્ટમેન્ટની ખાલી 327 વેકેન્સીઓ છે. ટોટલ 947 છે, પણ એમાં આપણા કામની કેટલી? 327. અને જે D2D હોય એના માટે 627, કારણ કે એના માટે આ 300 કામ થઈ જાય વર્ક આસિસ્ટન્ટ.